આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મહિલાઓ માટે ખાસ ફન રનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાઇઝ એન્ડ રન નામની આ ફિટનેસ ઇવેન્ટમાં અંદાજે 300 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત મહિલાઓ માટે ઝુંબા અને વિવિધ કસરતો સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ મહિલાઓએ 5 કિલોમીટરની દોડમાં પણ ભાગ લઈને પોતાની તંદુરસ્તી અને ઉમંગનો પરિચય આપ્યો હતો। મહિલા દિવસ નિમિત્તે ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રોત્સાહન આપવા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। અને મેં એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરાવી છે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાલી વિમેન માટે ફિઝિકલ એવોલ્યુશન થ્રુ। એ 200 ટાર્ગેટ કર્યું હતું બટ રિસ્પોન્સ બહુ જ વધારે આવ્યો છે, જે કારણસર અમારે વધારવા પડ્યો છે। 300 સુધી પહોંચ્યું છે। સો અત્યારે 7 વાગતા આપણે લોકોએ રન સ્ટાર્ટ કરી દીધો છે। સૌથી પહેલાં તો જેટલા પણ લેડીઝ જોઈ રહ્યા છે બધાને હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે। રાઇઝ એન્ડ રન એક અમારો એવો કન્સેપ્ટ છે કે અત્યારનું આજે આપણું આ 2026નું એરા છે। વી ઓલ શુડ બી ફિટ, એક્ટિવ લિવિંગ, એક અવેરનેસ આવે હેલ્થની। એના માટે તમે જોઈ શકો છો ઘણા બધા સ્પોન્સર્સે મળીને એક સાથે આ રાઇઝ એન્ડ રનનો એવો કન્સેપ્ટ અમે લોકો લાવ્યા છીએ કે જેમાં 300થી પણ વધારે વિમેન છે, ઓનલી વિમેન્સ મેરેથોન છે અને 300થી પણ વધારે વિમેન છે એ એક સાથે પાર્ટિસિપેટ કર્યું છે અને જસ્ટ હમણાં જ ફ્લેગ ઓફ થયો છે અને બધા જ 5 કિલોમીટર આજે રન કરવાના છે। સો હાઉ બ્યુટિફુલ ઇઝ દેટ, કેમ કે આ 2026ની વિમેન છે કે જે ઘર પણ સંભાળી શકે છે, જોબ પર પણ જઈ શકે છે અને સાથે ફિટ પણ રહી શકે છે। દેટ્સ અવર મેસેજ। ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે રાઇઝ એન્ડ રન જે મહિલાઓ માટે જે દોડવાની એક વ્યવસ્થા કરવામાં આવી, જે કોમ્પિટિશન કરવામાં આવી, અત્યારે આપણી ઘણા બધા બહેનો ઉપસ્થિત છે। આપણે જાણવું છે શું એક્સપિરિયન્સ છે। શું નામ છે તમારું? મારું નામ ભૂમિકા છે। અચ્છા, કેવો એક તો એક્સપિરિયન્સ છે આટલો તમે જે દોડીને આવ્યા અને આ આખી ઇવેન્ટમાં તમારું શું રહ્યું? તો હું મારી પર્સનાલિટી બહુ એવી છે કે હું બહુ લેસ પેશિયન્ટ છું અને આજે મને લાગ્યું કે મારો વિલ પાવર ઇમ્પ્રૂવ થયો છે, મારું ડેડિકેશન ઇમ્પ્રૂવ થયો છે અને મારી જો પેશન્ટ ધીરજ રાખવાની કમી હતી એ પણ ઇમ્પ્રૂવ થઈ છે। તો એટલે એક મહિલાઓને લઈને કહેવાતું હોય કે ફિટનેસને લઈને આમ તો આજકાલની જે મહિલાઓ છે એક ખૂબ આગળ વધી રહી છે જે પ્રકારે, તો એને લઈને આ પ્રકારની ઇવેન્ટો કયા પ્રકારનો મેસેજ શું લાગે છે? મારું આ માનવું છે કે વુમનમાં બહુ બધી રિસ્પોન્સિબિલિટી હોય, ઘરની રિસ્પોન્સિબિલિટી હોય, બહારની રિસ્પોન્સિબિલિટી હોય અને એ રિસ્પોન્સિબિલિટી પૂરી કરવા એમને ફિટનેસની બહુ હેલ્પ જોઈએ। તો એના માટે યોગા કરીએ, રનિંગ કરીએ, વોક કરીએ, એટલીસ્ટ 1 કિલોમીટર વોક પણ એમના માટે બહુ એફિશિયન્ટ છે। તો એ બહુ જરૂરી છે વુમન માટે, કેમ કે કીધું મુજે કે એમને બહુ બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય તો એના કારણે। આપનું શું નામ છે? હરિપાલ। ઓકે, સો આ 5 કિલોમીટર રન જે તમે કરીને આવ્યા છો, તો કેવો એક્સપિરિયન્સ તમારો રહ્યો? After so long time, I'm a housewife. ઓકે, Yeah. તો મને એવું લાગ્યું કે આ રેગ્યુલર થોડું કરવું જોઈએ અને જે જવાબદારીઓ છે વુમન્સની એને થોડુંક સાઈડમાં રાખીને હેલ્થ ફિટનેસ માટે તો અત્યારની લેડીઝને કંઈક કરવું જોઈએ। જો કે અત્યારે બહુ અવેરનેસ છે બટ હા ઘણા અત્યારે 50% છે, જેનો રેસ આપણે થોડુંક પ્લસ કરીએ। આજે જે 5 કિલોમીટર્સ કર્યા કમ્પ્લીટ, એવું લાગે છે કે મને હજી આમાં થોડું આગળ કરી શકીએ એવું છે અને વુમન્સ માટે કે થોડું ઘરથી બહાર નીકળીને કંઈક આપણી માટે બી છે અને ફિટનેસ માટે ડેફિનેટલી વુમનને નીકળવું જ જોઈએ, કેમ કે વુમન માટે આ એક પ્લસ પોઈન્ટ છે કે તમે ફિટ નહીં હો તો તમારું ફેમિલી ફિટ નહીં રહે। બિલકુલ। આપનું શું નામ છે? અમિતા, અચ્છા, આપ ક્યાંથી આવ્યા છો બધા? બાપુનગર હીરાવાડી। અચ્છા, ઓકે। સો કેવો એક તો 5 કિલોમીટરનો અનુભવ રહ્યો અને શું કહેશો એના વિશે? બહુ જ સરસ, ફર્સ્ટ ટાઈમ હતું પણ બહુ જ મજા આવી। આવી રીતના યોગા છે, આવી કોઈ એક્ટિવિટી છે, એ બધામાં જ ભાગ લેવો જોઈએ। એક ઇન્ક્લુડ કરીશ કે આ ટાઈમનું વુમન્સ માટે આઈ થિંક કે ક્વાર્ટરલી હોવું જોઈએ કે એક વુમન્સમાં એક ઇમ્પ્રુવમેન્ટ આવે કે કંઈક નવી સ્કિલ આવે વુમન્સમાં। તો આવું એક સ્ટેજ સારું છે અને આના માટે ઇમ્પ્રુવમેન્ટ માટે અને આ લોકોને બી થેન્ક યુ કે અમને લોકોને મોટિવેટ કરે આ કરવા માટે। અગેન એ લોકો અમને મોટિવેટ કરે અને અમે અગેન આમાં જોઈન કરી શકીએ। થેન્ક યુ। તો આ રીતે જે કહી શકાય કે મહિલાઓ માટેની જે એક રન કહી શકાય કે વુમન્સ ડેના નિમિત્તે અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે આ જે પ્રકારનું આયોજન કર્યા, મહિલાઓ દોડ્યા અને ખૂબ ઉત્સાહપૂર્વક કે આ પ્રકારની ફિટનેસ લઈને ઇવેન્ટો થવી જોઈએ એવી વાત કરી। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે અનિલ પાટીલ, અમદાવાદ।